મારું નામ વર્ષા છે, અમે દેવી પૂજક છે। અમને વરાસા વેચવા નહીં દેતા, માલ ભરી બે તો મ્યુનિસિપાલિટી વાળા ભરી જાય, કાંટા લઈ જાય તો અમારે કોને કહેવાનું? લારીઓ લઈ જાય, નાના નાના છોકરા મેકીને વેચવા ગઈએ, લોન કરી માલ ભરી લાવે તો અમે કોને કહેવાના? સરકારને તો સમજવું જોઈએ કે ક્યાંક થડો કરી દેવો પડે, ક્યાંક માર્કેટ આલવી પડે, એમ નામ તો થશે નહીં અમારો ધંધો। અમે 5 રૂપિયા માટે ધંધો કરતા હોય, ફેરી મારો જે ફેરીમાં સોસાયટી વાળા નહીં જવા દે તો અમારે ક્યાં જવું ધંધો કરવા? માર્કેટમાં નહીં વેચવા દે તો અમારે વેચવું તો ખરું ને। સામધામ ખાડી અમે વેચવાનું ચાલુ રાખ્યું, સોસાયટી વાળા અહીંયા ગાડીઓ મેકી જાય, અહીંયા ગાડીઓ મેકી ગયા, અહીંયા ગાડીઓ મેકીને અમને ના પાડે કે અહીં વેચવાનું નહીં, અહીં ધંધો નહીં કરવાનો, તો અમારે ક્યાં ધંધો કરવા જવું? અમે ભાડા 3 મહિનાના ભાડા ચડે, 2 મહિનાના ચડે, છોકરાની ફીઓ ભરવાની, તો અમારે ક્યાં ધંધો કરવા જવું? નથી ઘરવાળો ધંધો, અમારે શાકભાજીનો ધંધો, મારા ઘરવાળા એ ધંધો કરે, હું ધંધો એ કરું, અમારે વેચવા ક્યાં જવું? નાના નાના છોકરા મેકી, તમે વિચાર કરો, અમારું તો થોડુંક તો વિચારવું પડે ને। અહીંયા બધા દેવી પૂજક છે, એક નિમ ને કઈ એક ઓલું છે, અટક બધા ધંધો કર્યા પણ રખડે છે, 1.5-2 મહિનેથી, તો ક્યાં કેવું અમે? કે નોકરી તો કરાય ને, કે ભણેલા છે તો નોકરી કરી લઈએ તો 5 રૂપિયા ભારે નોકરી। અંગૂઠા સાહેબ છે, અંગૂઠા સાહેબ ને શું આવડે? કઈ નહીં આવડે। અમે કહીએ છીએ કે અમારી થોડી અમારી જગ્યા કરી શકો, અમે હાવ ગરીબ છીએ, અમે કઈ કોઈ ₹5000 ઘેર ભાડું છે, લાઈટ બિલ આવે, છોકરાને ભણવાની ફી ભરવાની, તો ક્યાંથી ભરીએ બોલો? એટલે કે ગાડી લઈ ગયા, એ લઈ ગયા, બોલો તમે આવે કઈ જાય? સાચી વાત છે લોકોની કે ભાઈ તમે ઉચક્યો ની ધંધો થયેલો હોય તો દુકાન તો લગાવવું પડે કે બીજું કશું નથી કર્યું। 10,000 ની લોન આપે એ લોકો, લોન કેવી રીતે ભરવાના? ઘરનો ખર્ચો કરવાનો, આવું છે। ધંધો થાય, 9 મહિનો થઈ ગયો, અમારે શું ખાવાનું? અમારે લોકોને માટી ખાવાની, અમારે અમારા છોકરાને માટી ખવડાવે, બોલો તમે તો ખવડાવે, અમે બોલો શું ખવડાવે? અમને લોન આપે, કરીએ અમે તમારા ઘેર આવી જઈએ, બોલો અમારા છોકરા તમારા ઘેર આવીએ અમે।